નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો દિવ્ય સરદાર ન્યૂઝ. 2024નું ઇલેક્શન નજીક છે, ત્યારે ઘણા બધા નેતાઓ અને જે સરકાર છે, સરકારના નેતાઓ છે, બહુ મોટી મોટી વાતો કરે છે રોજગારને લઈને. પછી હવે 2024 પછી શું બદલાવ આવશે ભારત દેશની અંદર, અર્થતંત્રને લઈને પણ શું થશે, ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે મારી પાસે જોડાયા છે એક ઉદ્યોગપતિ મગનભાઈ પટેલ. એમની સાથે આપણે ચર્ચા કરીશું ઇલેક્શનને લઈને અને અર્થતંત્રને લઈને. મગનભાઈ સર, આપનું હાર્દિક સ્વાગત છે. 2024નું ઇલેક્શન નજીક છે સર, શું કહેશો? ચોક્કસ, ઇલેક્શન તો આપણું દર વખતે આવતું જ હોય છે, 5 વર્ષે પાર્લામેન્ટ અને જે તે રીતે. ખાસ તો દર વખતે ઇલેક્શન વખતે લોકો એટલા બધા માર્કેટિંગ ને પોતાનું જેના કોઈ પણ નેતા ઉપર ગમે તેમ બોલવું, શું કરવું, કોઈ મર્યાદા વગરનું આપણું અત્યારે પોલિટિક્સ થઈ ગયું છે. પણ ખાસ તો જે મારું કહેવાનું એ છે કે આજ સુધી દેશમાં 1947માં આપણે સ્વતંત્ર થયા, 48માં આપણી સરકારો બની, તેમાં જે પેલી સરકાર બની મહાત્મા ગાંધીજીની લીડરશિપ નીચે, એવી સરકાર કદી આખા વર્લ્ડમાં બનવાની નથી. ત્યાર પછી જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જે વખતે ત્યારે મોરારજી દેસાઈ જો પ્રાઇમ મિનિસ્ટર તરીકે નેહરુ પછી આવ્યા હોત તો આખો દેશનો નકશો બદલી જાત. એ પછી શાસ્ત્રી આવ્યા હોત, એ પછી જે તે નરસિંહરાવ છે કે જે પ્રણવ મુખર્જી છે કે વીપી સિંહ છે કે આવા જે નેતાઓ છે એ જો 5-5, 10-10 વર્ષ કોંગ્રેસ વખતે રહ્યા હોત અને છેલ્લે 2/3 બહુમતીથી જો વાજપેયી સાહેબ આવ્યા હોત અને એ પછી જો નરેન્દ્રભાઈ જેવા એક મહાન લીડર કે જે દુનિયા સાથે ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન મનમોહનસિંહ વખતે જ્યારે નરસિંહરાવ વખતે થયું તો આ દેશનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે. એ જ રીતે જ્યારે આપણા અત્યારના પ્રાઇમ મિનિસ્ટર જે નરેન્દ્રભાઈએ જે મેક ઇન ઇન્ડિયા કર્યું તો આ દેશમાં ટેકનોલોજી આવી. આ દેશ પાસે ટેકનોલોજી હતી જ નહીં કાંઈ, અને આજે પણ નથી. જે તમે ઇક્વિપમેન્ટ વાપરો છો, કાર કે મશીનરી કંઈ પણ છે, એ પણ પરદેશની કંપનીઓની જ બનાવેલી તમે વાપરો છો. ઇલેક્ટ્રોનિક્સ હોય કે કંઈ પણ, આજે તમે તમારા ઘરમાં હાથ અડાડીને જોઈ લો કે માઇક્રોન હોય કે કંઈ પણ હોય, કે તમારું વેહિકલ હોય કે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર કે મશીનરી હોય, બધી પરદેશની કંપનીઓની છે. પણ આપણે અહીંયા મેક ઇન ઇન્ડિયા થયું એટલે આપણને એનો ટોટલી ફાયદો થયો. આપણા ટેકનિશિયનોને સારા પગારથી નોકરીઓ મળી. પછી આપણું રો મટીરિયલ્સ અહીંયા વપરાયું. અહીંની ટેક્સના બધા જે છે સ્લેબ એ અહીંયા રહ્યા, બધા વર્કર્સને પીએ, પીએસઆઈ આ બધી વસ્તુ મળી, ઇન્સ્યોરન્સને આ બધી વસ્તુ મળી અને દેશમાં એક્સપોર્ટ વધ્યું. જેથી કરીને આજે આપણી જે રેવન્યુ છે એ જીએસટીની 20,000 કરોડ રૂપિયા આપણી જીએસટીની આજે ઇન્કમ થવા ગઈ છે ગઈ સાલ. અને એ જ રીતે ડાયરેક્ટ ટેક્સની પણ જીએસટીની 20,000 કરોડ રૂપિયા આપણી જે થવા ગઈ છે. અને એ સિવાયની બીજી રેવન્યુ ગણતા ઘણી બધી રેવન્યુ આપણને આગળના વર્ષો કરતા કદાચ ડબલ જેટલી રેવન્યુ થઈ છે. તો આ એક આપણી અત્યારની જે લોકશાહી છે એનું આ રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક છે. એક તો તમારી રેવન્યુ વધવી જોઈએ, બીજું એ છે કે રેવન્યુ જે છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કે એજ્યુકેશન, હેલ્થ કે જેમાં તમે વાપરો છો એ રાજીવ ગાંધી વખતે 20% વપરાતી હતી, અત્યારે મારા કેલ્ક્યુલેશન પ્રમાણે 35% વપરાય છે. જે 1 રૂપિયો અંદર જાય એનો 35 પૈસા. અને ઓનલાઈન આ બધા રિટર્નો ભરવા, ચલણો ભરવા, ઓનલાઈન જે વ્યવહારો આ સરકારે કર્યા એનાથી ઘણું બધું કરપ્શન ઘટી ગયું છે. છતાં પણ હજી પણ 60 થી 65% કરપ્શન છે જ, એમાં કોઈ બેમત નથી. કારણ કે મારું પ્રેક્ટિકલ છે કે 65% કરપ્શન છે, 60 થી 65. હજુ પણ જો આ સરકાર પ્રયત્ન કરે થોડું એના ઉપર, જો અધિકારીઓ છે એને જો ફ્રી હેન્ડ આપે, અધિકારીઓને સેલેરીમાં પણ જો એને કરપ્શન ના કરવું પડે એવું એનું સેફ સાઇડ આઈએસ અધિકારીઓ કે જે હોય તે, જે પબ્લિક ના જે અધિકારીઓ છે એ લોકોને જો પૂરતો પગાર મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તો આ જે રેવન્યુ છે ડબલ થઈ શકે. કારણ કે ફક્ત ને ફક્ત મશીનરી તો એ જ છે, કલેક્શન મશીનરી એ જ છે. તો આ દેશના જે સરકારને જે પણ પાર્લામેન્ટમાં જાય, જેને જવું એ જાય, પણ સરકાર જો પોતાનો એક રવૈયો એવો બનાવે કે અધિકારીઓને કરપ્શન ના કરે, એટલે બાકીનું જેને જે કરવું એ કરે, પણ જે ક્લાસ 1 યુપીએસસીના અધિકારીઓ છે કે સ્ટેટના જે અધિકારીઓ છે જેનો પબ્લિક જેનો આપ્યું હોય
તો આવા લોકોને જો સરકાર સાચવશું આપણે ક્લાસ 1 અધિકારીઓને, એને કરપ્શન ન કરવું પડે એવી ઇકોનોમી, એની ઇન્કમ જનરેટ કરાવવી જ પડશે. તો તમારું છે એ 70% તમારું કલેક્ટ જે છે એ તમારો 1 પૈસો નાખશો 70 પૈસાનું કામ થશે. અને નહીતર તમારું અત્યારે છે 35% કામ થાય છે. જો તમારે કરવું હશે તો જે મશીનરી એ અધિકારીઓ જ છે. તમે પોલિટિશિયનો જે કરવું એ કરો, એનાથી કઈ ફરક પડવાનો નથી. ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી આજે દાખલા તરીકે કોર્ટની અંદર આજે કોર્ટો છે એમાં આજે 100 વર્ષ ચાલેલા કેસો પડ્યા છે. તો તમે કેટલી બધી એનર્જી વેસ્ટ થાય છે, કેટલા બધા પૈસા વેસ્ટ થાય, લોકોનો ટાઈમ ને જસ્ટિફિકેશન મળતું નથી, એટલે ગુનાઓ વધતા જાય છે કે ભાઈ 100 વર્ષ 50 વર્ષ કેસ ચાલશે મરી જશે, આ બધા શું થશે, કરો ને ખોટું. તો દેશની અંદર જે વ્યવસ્થા છે એને બહુ દુનિયાના આજે તમારા યુવાનો કેમ પરદેશ જવા માટે વિચારે, જે અહીંયા ઇન્ડિયામાં ગુજરાતમાં 5 કરોડ કમાતા હોય એના બાળકો પણ પરદેશ રહેવા માટે કેમ વિચારે છે? કારણ કે અહીંયા કાયદો વ્યવસ્થા નથી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તમારે 2-3 ઇંચ વરસાદ પડે તો ગાડીઓ ચાલવાની બંધ થઈ જાય, કોઈ પાર્કિંગની જગ્યા ના હોય, સ્કૂલો સારી ના હોય, આપણું કોઈ જાતની આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, એટલે આપણા બાળકો પરદેશ જાય છે. અચ્છા, બીજો આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરી, શું લાગે છે ભારત, કારણ કે અત્યારે સવાલ એ રહ્યો છે કે સૌથી ચર્ચામાં, કારણ કે ભારતનું અર્થતંત્ર જે છે એ 2 થી 3 નંબર, જે વિશ્વની અંદર 2 થી 3 જે દેશો છે એની અંદર 3જા નંબરે કે 4થા નંબરે ભારત દેશ આવશે એવી વાતો કરી રહી છે સરકાર. કઈ રીતે જુઓ છો? એમાં એવું છે કે વર્ટિકલ ડેવલપમેન્ટ છે. આંકડા તમે દેશના 10% લોકો જે પેલા ટેક્સ પેયર છે, જે લોકો મોટા ઔદ્યોગિકમાં છે, રિયલ એસ્ટેટ કરે છે, જમીનોનો બીજા ત્રીજા કોઈ પણ સેક્ટરમાં 10% કાઢો એટલે બાકીના 90% છે દેશની. એના મેં ડોર ટુ ડોર હું ઘણા બધા લોકોને મળ્યો છું અને અહીંયા હું સેવા પણ કરું છું. ઇન્ટિરિયર ગામડાઓમાં જે ગુજરાતના 18,000 ગામ છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, ઇન્ડસ્ટ્રી સેક્ટર છે, એમાં મેં ઘણું બધું કામ કર્યું છે. મારા સર્વે પ્રમાણે 50% લોકો, 140 કરોડની વસ્તીમાં 70 કરોડ લોકો જેની ઇન્કમ 10 કરોડ લોકોની ઇન્કમ વર્ષે 4 મહિને 4,000 છે. 4 જણાનું ફેમિલી એટલે મહિને 1,000 થયું. એવા જ બીજા છે 10 કરોડ, એની ઇન્કમ 10,000 છે 4 જણાનું, એટલે 2,500 થઈ ઇન્કમ પર હેડ. બીજા 10 છે એની 16,000 છે, એટલે 4,000 ઇન્કમ થઈ પર હેડ. અને બીજા જે 10 કરોડ છે એ રીતે એની 20 છે તો 5,000 રૂપિયા, એટલે 2,000, 4,000, 5,000 આ આપણી ઇન્કમ છે અત્યારે દેશમાં. તો તમે આટલા રૂપિયામાં કઈ રીતે માણસ એની લાઈફ જીવી શકે? 50% લોકોની આ પરિસ્થિતિ છે. કોઈ મારી જોડે આવે કે 20,000 રૂપિયા સુધીના કમાનારા વધારે 50% છે લોકો. તો તમારે આ દેશમાં તમે ઇકોનોમી કઈ રીતે ગણો છો એ મને નથી ખબર પડતી. હું ફરું જ છું, ઝૂંપડા છે બિચારા, કઈ છે નહીં, એની પાસે ખાવા નથી, ઓલો પતિ દારૂ પીએ છે, એ સાંજે 200 રૂપિયામાં નોકરી કરે, 300 રૂપિયા એમાં વીજળી ભરાય, 6,000 રૂપિયા મળે છે ને. આવો મારી જોડે હું બતાવું, દેશમાં 50% લોકો એવા છે કે જેની ઇન્કમ પર હેડ 3,000, 4,000 થી વધારે. યુવાનો તો એમ કે છે રોજગાર બી નથી. રોજગાર એ બીજી વસ્તુ છે. રોજગારમાં યુવાનોને આજે મેં બોર્ડ માર્યા છે, મારે હેલ્પરો જોઈએ છે, ફલાણું. યુવાનો અત્યારે આખેનો જે છે ને એની ટ્રેડ બદલાઈ ગયો છે, ટ્રેન્ડનો બદલાઈ ગયો છે. એ લોકોને તો એસીમાં કામ કરવું છે, ઓછું કામ કેમ કરવું? ઇન્ડિયન પીપલ આપણે પાર્કીમાં કાન વિંધે એના જેવું છે. પરદેશમાં જાય ત્યારે 12 કલાક કામ કરે, 3 મહિનાનું બાળક મૂકીને બેબી સિટરમાં કામ કરે છે. અહીંયા કામ નથી કરવું યુવાનોને. અહીંયા 15,000 પગાર આપે છે, પણ વિદેશની અંદર કમસે કમ મહિને 60-70,000 પર મંથલી 1-1 લાખ રૂપિયા કમાય છે. અહીંયા શોષણ થાય છે ભારત દેશની અંદર, યુવાનોનું એવું કેવું છે. કઈ રીતે જુઓ છો? અહીંયા શોષણ તો આ દેશનું જ્યારે ઉત્પત્તિ થઈ ને આ દુનિયામાં, હિન્દુસ્તાનની જ્યારે પણ 1000 વર્ષનો તો ઇતિહાસ મારી પાસે છે. અહીંયા અત્યાચાર, દીકરીઓ ઉપર અત્યાચાર અને શોષણ સિવાય કોઈ સબ્જેક્ટ હતો જ નહીં. દેશ સ્વતંત્ર થયો, મહાત્મા ગાંધીજીની એક થિયરી હતી જે લોકો સમજી ના શકે, ઇતિહાસ કોઈને ખ્યાલ નથી કે શા માટે આમ કર્યું, નાને કેમ વડાપ્રધાન ના બનાવ્યો. એ સમયે ટોટલી નહેરુ પરિવારનું ટોટલી હિન્દી ભાષી રાજ્યો ઉપર પ્રભુત્વ હતું. મિનિમમ 250 સીટો ખાલી હિન્દી ભાષી, યુપી, એમપી, બિહાર એ જે તે ઉપરના જે પ્રદેશો છે એની બહુ મતી હતી. તો તમને કોઈને બેસવા જ ના દે. આજ સુધી કેમ કોઈ માણસ, ઉત્તર પ્રદેશના જ બેઠા બધા, વાજપેયી ઉત્તર પ્રદેશ, શાસ્ત્રી ઉત્તર પ્રદેશ, બધા ઉત્તર પ્રદેશ, વીપી સિંહ બધા ઉત્તર પ્રદેશના જ હતા, નહેરુ પરિવારને ગણો તો. એટલે એક આ ભૌગોલિક પરિસ્થિતિ હતી.
તો બી વિકાસ યુપી નો નથી થયો, કારણ કે આટલા બધા દેશની અંદર પ્રધાનમંત્રી આયા યુપી થી જ આયા છે. કોઈ પણ દેશ અત્યાર સુધી જે ચાલ્યો છે એક નરેન્દ્રભાઈ સિવાય અને વાજપેયી સાહેબ સિવાય કોઈએ લોકલ કઈ રીતે ડેવલપમેન્ટ થાય એવું વિચાર્યું જ નહોતું. યુપીના લોકો મારે ત્યાં છેલ્લા 1965 થી કામ કરે છે. એ લોકો અહીંથી રૂપિયા લઈને જાય તો રેલવે સ્ટેશન ઉપર એના ગામના 10 જણા હથિયારો લઈને આવે, ખાલી 10,000 હોય તો એ જમાનામાં, ત્યારે ઘેર પહોંચતા હતા. એ જે કર્યું છે અત્યારે યુપીના સીએમ સાહેબે જે આજે કર્યું છે એ આખા દેશમાં કરવું પડશે તમારે. કોઈ દેશમાં અંકુશ વગર કોઈ તમારું છે એ અસ્તિત્વ ટકી જ નથી શકવાનું. અંકુશ તો જોશે. જે 100 વર્ષ કોર્ટમાં ચાલે શા માટે? મેજિસ્ટ્રેટને તો જજને 1 મહિનાની અંદર ગુનેગારની ખબર પડી જાય છે. પછીનો જે સમય છે આર્ગ્યુમેન્ટ, પૈસા ખર્ચો, વકીલો ફલાણ, 1 જ મહિનામાં જજ છે, હાઈકોર્ટનો જજ હોય, સુપ્રીમ કોર્ટનો હોય, એને 1 જ મહિનામાં કેસની કમ્પ્લીટ ખબર પડી જાય. જજને કહી દો આંખો વીચીને સ્ટેટમેન્ટ લખી નાખે. પણ જે આપણી પદ્ધતિ છે ન્યાય પદ્ધતિ એ ખોટી પદ્ધતિ છે. લોકશાહી આવી હોય જ નહીં, દુનિયામાં નથી. 50 વર્ષ કેસ ચાલે, 25 વર્ષ કેસ. કદી દેશમાં કદી કઈ ડેવલપમેન્ટ? કેમ તમારા બાળકો બહાર ભાગે છે? એક જો અહીંયા જેની ઇન્કમ છે 5-5, 10-10 કરોડ, એના પેરેન્ટ્સ મારી પાસે આવે છે, સાહેબ મારા છોકરાને સમજાવો. તો છોકરો કે અહીં છે હું, અહીંયા કોઈ અસ્તિત્વ નથી, અહીંયા કોઈ તમારી પાસે કોઈ સારો ફૂડ નથી મળતો, બધું ડુપ્લિકેટ. તમારું કોઈ ખાવાની શાકભાજી ખોટી હોય, તરબૂચ ખોટું હોય, કેરી કાર્બેટરથી પકાવી હોય, કોઈ તમારે અહીંયા બધામાં ડુપ્લિકેટ થાય. કોઈ વસ્તુ અમને મળતી જ નથી. અમે ત્યાં આરામથી જીવીએ છીએ, અમારી ઇકોનોમી સારી છે, અમે $1,00,000 કમાઈએ તો સારું હાઉસ લઈએ, ગાડી લઈએ, ફરી શકીએ, રહી શકીએ છીએ. નથી ફાધરના પૈસા જોતા. કારણ કે આપણા દેશને કોઈ પણ હિસાબે શોષણ સિવાય કંઈ આવડ્યું નથી. અને પોલિટિક્સ છે એ તો બસ વોટ બેંક ઉપર ચાલે છે. એ યુવાનો કહી રહ્યા છે કે અમે જેટલું કામ કરીએ છીએ પણ એટલું શોષણ કરવામાં આવે છે, પૂરતો પગાર નથી મળતો, પૈસા નથી મળતા. અને એ જ વસ્તુ ત્યાં 12 કલાક નોકરી કરે વ્યક્તિ, ત્યાં કમસે કમ લાખ રૂપિયા મંથલી કમાય છે યુવાનો. ઇકોનોમીની જ આખું સેટઅપ છે. યુરોપ કન્ટ્રી આખું ઇકોનોમી ઉપર ચાલે છે. મેં પહેલા પણ તમને એક ટીવીમાં કીધું હતું, ઘણી બધી લાંબી વાતો છે કે અમેરિકાની અંદર કોઈ પણ અનસ્કિલ લેબર અહીંથી સીધો ગયો હોય એને 1 કલાકના $15 મળે. હવે 1 કલાકના $15 મળે એટલે દૂધ ત્યાં અત્યારે $3 1 ગેલન છે. 1 ગેલન એટલે 4 લીટર. હવે $15 એટલે એને $3 કમાવા માટે 12 મિનિટ લાગે. હવે અમેરિકાના અનસ્કિલ લેબરને જો 4 લીટર દૂધ જોતું હોય તો 12 મિનિટમાં મળે. એ જ ભારત સરકારનું અનસ્કિલ લેબરને એ દૂધ જોતું હોય તો આખો દિવસ $240 મળે, એ $240 દૂધ મળે અને 4 લીટર આખો દિવસ કામ કરવું પડે. એ જ રીતે પેટ્રોલ ડીઝલમાં છે, એના $4 છે, એને 2 દિવસ કામ કરવું પડે એના માણસને એ મેળવવા માટે. અહીંયા ઓલાને 12 મિનિટમાં મળે છે. તો તમે એ ઇકોનોમી, એની બધી ફૂડ ઇકોનોમી, હાઉસિંગ, બધી ઇકોનોમી સેટ થયેલી છે યુરોપ, અમેરિકા, એ બધાની માટે આપણા બધા ત્યાં ભાગે છે. અહીંયા ઇકોનોમી આપણા હિન્દુસ્તાન તો હજી સારું છે. આપણામાંથી છૂટા પડેલા જેટલા પ્રદેશો છે ત્યાં ટોટલી કોઈ વ્યવસ્થા રહી જ નથી. કારણ કે યુરોપિયન સિસ્ટમ હશે તો જ દુનિયા ટકશે. સાચી બધી પદ્ધતિ યુરોપિયનોની. તમે એના બાળકને ઉંમરલાયક થાય એટલે કામ કરતો છોડી દો. આપણે 7 પેઢી સુધીનું વિચારવા જઈએ છીએ એટલે પૈસા ભેરા કરીએ છીએ. કારણ કે મારે 3જી પેઢીએ કામ લાગશે. યુરોપિયનોને એવું કંઈ છે જ નહીં. એન્જોય કરો, રહ્યો, એક માણસ કમાવો, બીજો એનો છોકરો કમાશે અને ખાશે. એટલે યુરોપિયનો જ્યાં ગયા છે, ઓસ્ટ્રેલિયા ગયા યુરોપિયનો, યુકે ગયા, અમેરિકા ગયા, યુકેના તો ઓરિજિનલ છે, કેનેડા ગયા, કે જ્યાં પણ ગયા યુરોપિયનો, ત્યાં કોઈ જગ્યાએ તકલીફ નથી. કારણ કે એ લોકોની ઇકોનોમી સેટ કરતા આવડે છે. એ 3 પેઢીનું વિચારતા નથી, 4 પેઢીનું વિચારતા નથી. આપણે વિચાર ભેરું જ કરીએ છીએ, ગમે એટલું ધન ભેરું કરીએ. અને આપણામાં જે છે એ દેખાદેખી છે, જે આપણી સંસ્કૃતિ છે એનો લોપ કરી રહ્યા છીએ. એના આટલા બધા દેશના ઉદ્યોગપતિઓ હતા, મહાજનો કહેતા હતા. અમે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ ઉભો થાય દેશમાં કે ધરતીકંપ થયો ત્યારે અમને મહાજનનો ઢગલો રૂપિયા આપતા હતા. અમે જ એમાં કામ કરતા હતા. દવાઓ માટે જઈએ તો ગમે તે માર્કેટના નાના ઉદ્યોગપતિ, પેલી ગમે તે માર્કેટ હોય, સૂકા મેવા માર્કેટ હોય કે કાપડ માર્કેટ હોય કે અનાજ માર્કેટ, એ લોકો ઢગલો રૂપિયા આપતા હતા. આજે કોઈ આ લોકો CSR નું ફંડ ક્યાં વાપરે છે જ અમને ખબર નથી. અમે જઈએ છીએ, ગામડે ફરીએ છીએ. કોઈ આ બધું કોઈ પણ જાતની ધર્માદો ખોટા વાતો છે. કોઈ જાતનું કોઈને લાગણી નથી. દેશના જે લોકો છે, ગરીબ માણસો ઝૂંપડામાં રહીએ છે, એનું બાળક ભણવા જાય છે કે નહીં, ઓન પેપર આ બધું છે. પ્રેક્ટિકલ નથી થતું. પ્રેક્ટિકલ જો મહાત્મા ગાંધીજીની વિચારધારા હોય તો જ થઈ શકે.
જેને લોકો સમજી શક્યા નથી. ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. બધાને પોતાને મોટું થવું છે, ત્યાગ નથી કરવો, વાતો કરવી છે, આમ કરી નાખો દેશ તો આમ થઈ જાય. હમણાં કંઈ ના થાય. તું કઈ તો ખરા, તું શું કરસ દેશ માટે? તો લોકોને ખાલી વાતો જ કરવી છે, દેશ માટે કરવું નથી. અને એ આવે મારી પાસે, હું સમજાવું. હું આ 50-60 વર્ષથી દેશ માટે સેવા કરું છું. સરકાર જોડે પણ જોડાયેલો છું. ટેક્સેશન કે બધા ખૂબ કામ કર્યું છે મેં. પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટી કે પ્રી બજેટ કે ગમે તેમાં મેં કામ કર્યું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં પણ ઘણી બધી કમિટીઓમાં મેં કામ કર્યું છે. મારી પાસે રેકોર્ડ છે કે શું થઈ શકે આપણા દેશમાં. હું નથી કોઈ પોલિટિક્સમાં. અચ્છા, તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, ડેવલપમેન્ટની વાત કરી. એક ઉદાહરણ સર તમને આપું કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ઘણા સમયથી ચાલી રહ્યો છે, હજી પણ ધીરો છે. કારણ કે જો જાપાન, અમેરિકા, ચીન એવા દેશોની અંદર બુલેટ ટ્રેનો ચાલી રહી છે, મોટા મોટા રશિયાની વાત કરીએ તો એ લોકો ધારો કે એક જ વર્ષની અંદર કે બહુ તો 6 મહિનાની અંદર એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દેતો હોય છે. આપણી જોડે બધું જ છે, કારણ કે પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે યુવાનો સક્ષમ છે, આપણી જોડે બધું જ મટીરિયલ છે, ટેલેન્ટ છે, બધું જ છે. તો ક્યાં કમી છે? કમી બધાને ખ્યાલ છે. હું તો દર વખતે કહું છું કે સરકારે જે રીતે મેક ઇન ઇન્ડિયા કર્યું મશીનરીમાં ને એમાં, એવી જ રીતે મેક ઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મેક ઇન કર્યું. એક ઇન્ડિયન કંપની એની નીચે કામ કરશે. આજે અમે મશીનરી બનાવીએ છીએ તો મલ્ટીનેશનલ કંપનીઓની પ્રોડક્ટ છે એની કામ કરીએ છીએ અમે. એ લોકોનું ઇન્સ્પેક્શન સિસ્ટમ બધું છે. આપણી પાસે કોઈ ઇન્સ્પેક્શન સિસ્ટમ છે નહીં. એટલે આજે માનો કે રાજકોટનો રોડ 6 વર્ષથી આ બને છે. હવે 6 વર્ષમાં કેટલું ડીઝલ, પેટ્રોલ, ફ્યુઅલ લોકોનું કેટલું વપરાયું હશે, કેટલા એક્સિડન્ટ થયા છે, કેટલા લોકો પરેશાન થાય છે, કોઈને પડી જ નથી. એવો જ ભાવનગરનો રોડ છે, વર્ષોથી આ એ પડ્યો છે. મોટા પ્રોજેક્ટ તમે કરો છો, તમે ચાઇનાને સોંપો. હું તો એમ કહું છું, ચાઇનાથી શક્તિશાળી આ જગતમાં કોઈ નથી. તમે સોંપો, 6 મહિનામાં તમારો આખો રાજકોટનો રોડ 6 ટ્રેક નહીં 8 ટ્રેક કરી દેશે. એ જેનામાં શક્તિ છે એને માપો તમે, એમાંથી શીખો. ન શીખો તો સોંપો તો ખરા. તમારે મેક ઇન જે રીતે તમે ઇન્ડિયા કર્યું છે મશીનરી પ્રોજેક્ટમાં બધામાં, હેલિકોપ્ટરે તમે મેક ઇન ઇન્ડિયામાં પ્લેન બનાવો, તમે મશીનરી બનાવો, તમે સેટેલાઇટ બનાવો, ગમે તે કે ભાઈ ડિફેન્સ મશીનરી, એવી જ રીતે તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ મેક ઇન ઇન્ડિયા નાખો. એ સિવાય તમારો કોઈ એ નથી. કારણ કે એટલું કરપ્શન, એટલા બધા કોન્ટ્રાક્ટરો ખોટા, જેનું કોઈ માપ નહીં, એની પાસે કોઈ ઇક્વિપમેન્ટ ના હોય, સારા મશીનરી ના હોય, લેબરોને પૂરા શોષણ કરતા હોય, પગાર ના આપે, એ બિચારા અનસ્કિલ માણસો, એન્જિનિયરો સાઇટ ઉપર જતા ના હોય. અહીં તો રામરાજ ચાલે છે. એટલે એ કોઈથી થવાનું જ નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમારે ફક્ત વિદેશની કંપનીઓને જ આપવું પડશે, એની નીચે આપણા કામ કરશે. તો એ ભ્રષ્ટાચાર તો થાય છે, રોડ ભ્રષ્ટાચાર, પણ રિઝલ્ટ ઓરિએન્ટેડ વર્ક થશે. ભ્રષ્ટાચારનો આપણે કોઈ એને માથે લાગે હોય, આપણે તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ. અને એ ભલે મોંઘું પડે, પણ એક વખત થાય તો 50 વર્ષ ચાલવું તો જોઈએ. આ તો રોડ દર વર્ષે નવા થાય, દર વર્ષે 1 ઇંચ વધે. મારી ફેક્ટરી અહીંયા 4 ફૂટ વધી ગયો આ રોડ આગળનો. આ વટવાની આ ફેક્ટરીનો મારો 4 ફૂટ રોડ ઊંચો થઈ ગયો. એ 50 વર્ષ બંધ થયા. 48 ઇંચ વધ્યો, એટલે રોજ 1 ઇંચ વધે છે દર વર્ષે. એટલે એ તૂટી જાય, કારણ કે કામ એ જ હોય છે એવું. એટલે પાછો એના ઉપર સરફેસિંગ કરે, 1 ઇંચ વધે. અમેરિકાની અંદર તમે જાઓ, બ્રિજ ઉપર લખ્યું હોય કે 18 ફૂટ 2 ઇંચ. હું 40 વર્ષ પછી ગયો તો 18 ફૂટ 2 ઇંચ જ હોય. કે રોડ સ્કેપ કરી નાખે ને એટલું જ. એટલે એ સ્ટાન્ડર્ડ તમે હજી સમજ્યા જ નથી. તમે તમારી જાતને મોટા ગણો છો. દુનિયા ક્યાં પહોંચી છે આપણને ખબર નથી, એટલા માટે આ તકલીફ છે. થઈ શકે એકલા કોઈ સરકારી પોલિટિશિયનોથી થાય એવું નથી. પ્રજા પણ એટલી જ ગુનેગાર છે. પ્રજા એક હાથે તાલી થોડી પડે, 2 હાથે પડે. આપણે તો મની માઇન્ડેડ છીએ, શોષણ કરતા લોકો છીએ. 1000 વર્ષમાં આપણે રાજાઓ થયા, અંગ્રેજો આવ્યા કે આપણે આવ્યા, શોષણ સિવાય આજે પણ એ જ પરિસ્થિતિ આપણી. પૈસા બનાવો, દુનિયામાં 10,000 કરોડની પાર્ટી 5,000, એ સિવાય આપણી પાસે કોઈ ક્વોલિફિકેશન. આપણે પણ એના યુટ્યુબ ઉપર એને જ જોઈએ છે. કોઈ સેવાના માણસને તમે જોતા જ નથી. કારણ કે આપણી માન્યતા એવી છે કે પૈસા કેમ વધારે હોય. કોઈ રિલાયન્સે 500 કરોડ રૂપિયા એન્ગેજમેન્ટમાં ખર્ચા, આપણે ખર્ચવા, આમાંથી દેખાદેખી થઈ છે. એટલે માણસ છે પૈસા માટે કોઈનું શોષણ કરતો થઈ ગયો, એને જલસા મારવા છે, આવા ખોટા કામ કરવા છે. પેલા મહાજનો હતા. આજે કસ્તુરબાઈ ગ્રુપ ગણો કે ટાટા, બિરલા, બજાજ, એ બધા મહાજનો હતા. એનું જોયું તમે ક્યાંય જોયું યુટ્યુબમાં? એને ત્યાં મેરેજ થતા હશે ને કે નથી થતા? તો આ દેશના જે લોકો છે, જે આપણે પોલિટિશિયનો, સત્તાધીશો, એને આ લોકોને પણ દબાવવા પડશે. એની પબ્લિસિટી ના કરો, તમે કરો ને તમારી ઘેર. હું તો કોઈ જેને એક આજે આપણી દીકરીઓ બધી છે, કેટલા બધા સરસ. મેં આના ઉપર આખું સરકારને લખ્યું જ છે.
સંસ્કૃતિ શું છે આપણા નાટકો કેવા હતા, આપણા કલ્ચર કેવું હતું, લગ્ન ગીતો કેવા ગવાતા, સવારે દીકરીઓ કામ કરતી હોય તો કેવા ગીતો ગવાતા, આપણા કપડાં કેવા આપણે પહેરતા, ગરબા લઈએ તો આપણી દીકરીઓ કેવા કપડાં પહેરે. આજે અડધા મીટરની અંદર એક દીકરી કપડાં પહેરીને નીકળે એને તમે નું આખું થિયેટર ભરાઈ જાય છે. અડધા મીટર ખાલી કપડું પહેરે અને કઈ આવડતું ના આવડતું તો કઈ નહીં. આ પરિસ્થિતિ દેશની થઈ છે અને દુનિયાની પણ થઈ છે. એવું નથી કે આપણો દેશ જ આવો છે, પણ આપણા દેશમાં છતાં પણ હજી આપણી સંસ્કૃતિ ટકી રહી છે. એનાથી હજી પણ આપણને આશા છે કે આપણે ક્યાંક એવા દુનિયાના એ લોકોમાં આપણે આગળ જઈશું, પણ આપણી સિસ્ટમ બદલવી પડશે. આપણે ક્વોલિટી બનાવી જ ના શકીએ. આજે આ ટાયર છે ગાડીના, તમે આજે ફાયરસ્ટોન કે ડનલોપ કે એક પણ ઇન્ડિયન કંપની ટાયર નથી બનાવતી. શું છે આમાં બનાવવામાં? કયો બને જ નહીં, ટેકનોલોજી જ નથી આપણી પાસે. આજે બધા મશીનો બનાવે છે એની બોડી જ બને છે, બાકી અંદરનું જે મિકેનિઝમ છે, ઓટોમાઇઝેશન છે, તો બહારનું છે બધું, તમારું છે જ નહીં કઈ. હવે કોઈને ખબર નથી, ટેકનિકલ માણસો બધા ખોટી વાર્તાઓ કરે કે આપણે આ બનાવી દઈએ. તમે ખાલી બોડી જ બનાવો છો, તમારી પાસે અંદરનું હૃદય છે જ નહીં બનાવવાની તાકાત, એ બધી બહારથી આવે. ઓટોમાઇઝેશન સિસ્ટમ કોઈ દી ઇન્ડિયામાં બને નહીં, ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કોઈ દી ના બને. આ બધા તમારા ટીવી કે બીજી જે તમારા મોબાઈલ એ બધા બહારની કંપનીઓ છે, તમારી પાસે છે જ નહીં કોઈ ટેકનોલોજી. અચ્છા, રોજગાર ઉપલબ્ધ કરવા માટે શું કરવું પડશે? યુવાનોએ શું કરવું પડશે? કારણ કે કહીએ કે વિપક્ષે તો કીધું હતું કે અને સરકાર ઉપર વારંવાર આક્ષેપ પણ લાગે છે કે 15 લાખ નોકરી રોજગાર આપવાની વાત કરી હતી. યુવાનોને શું કહેશો? કઈ રીતે રોજગાર ઉત્પન્ન કરવું? કારણ કે ગૃહમંત્રી તો એમ બી કહેતા હતા કે પકોડા બનાવવું બી એક રોજગાર છે. શું કહેશો? રોજગાર તમે જેટલું દેશની અંદર ઉત્પાદન કરો અને માણસ વાપરતો થવો જોઈએ. વાપરતો ક્યારે થાય? એની ઇકોનોમી સેટ થાય તો વાપરતો થાય ને. તમારી 4,000 પર 5,000 6,000 10,000 ઇન્કમ હોય, એ દેશનું માણસનો પરચેજ પાવર ક્યાંથી હોય? તમારે ત્યાં પરચેજ પાવર ફક્ત 10% લોકોનો છે. એ પરચેજ પાવર વધારવો જોઈએ. એ કઈ રીતે વધે? કે જે લોકો આ મૂડી જમા કરે છે કે 1 લાખ કરોડની મૂડી છે, એ લોકોએ મૂડી બજારમાં નાખવી જોઈએ અને પગારમાં ને એમાં જાય તો એ માણસની પરચેજ પાવર વધે. એક તો આ દેશનું શોષણ છે, એ પરચેજ પાવર વધવા જ ના દે. કારણ કે એને પૈસા જ ભેગા કરવા છે હાથ પેઢી સુધી, એટલે એ આપતો જ નથી. એટલે યુવાન આજે 50,000 કમાતો હોય તો 25,000 વાપરે તો એ બીજાની રોજગારી થાય. તો પ્રોડક્શન કરવું પડે ને. તમે ઘરની અંદર બધી વસ્તુ વસાવો તો કરવું પડે ને. પછી વસાવાની ઓલા પાસે ઇકોનોમી સેટઅપ જ નથી. એટલે આ દેશમાં જે રોટેશન આવવું જોઈએ એ થતું નથી. નંબર 1. નંબર 2, તમારું એક્સપોર્ટ જે છે ને વેલ્યુ એડિશન થવું જોઈએ. જે વેલ્યુ એડિશન એક્સપોર્ટ નથી. મારે અહીંયા એક મલ્ટીનેશનલ કંપની છે, એનું મશીન જે બનાવે છે એનું કામ કરું છું. એ મશીન 2.5 કરોડનું વેચે છે. એ જ કંપનીનું બીજાનું મશીન બનાવું છું, અહીંની લોકલ કંપની છે, એ મશીન 80 લાખનું વેચે છે. સેમ વજન, સેમ બધા ઇક્વિપમેન્ટ સેમ છે, છતાં એનું 80 લાખનું વેચાય. બસ આ જ સ્ટડી કરવાનો છે, બીજો કોઈ સ્ટડી તમારે કરવાનો જ નથી. કે ઇન્ડિયન પ્રોડક્ટ છે, એની 30% 40% કોસ્ટ હોય છે મશીનરીની. એ જ મશીનરી પરદેશની અહીંયા આવી મેક ઇન ઇન્ડિયા કરી જાય, અહીંયા બ્રાન્ડ આપે તો એની કિંમત લગભગ 60% બીજી વધીને 100% થઈ ગઈ. 1 કરોડનું મશીન 2.5 કરોડમાં વેચાય છે, 2 કરોડમાં વેચાય. એટલે વેલ્યુ એડિશન નથી થતી. એટલે આપણી ઇન્ડસ્ટ્રી જો શોષણ કરે છે, કારણ કે એને પ્રોફિટ થતો નથી. એટલે એને કારણ કે વેલ્યુ એડિશન આવડતું જ નથી. એને ચાલશે. આજે ગવર્મેન્ટ પ્લાન્ટોમાં જે મટીરિયલ જાય છે, મેં તો સપ્લાય કર્યું છે, ટોટલી ખોટું મટીરિયલ જાય. ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝ અંડરટેકિંગ કંપનીઓ છે સરકારની, એની અંદર એટલું બધું ભ્રષ્ટાચાર ચાલે છે કે તમે વાત જવા દો. તમે એવું મટીરિયલ પેલો માણસ સિક્કો મારીને થોડા પૈસા આપો લઈ જાય, અને પછી પ્લાન્ટોમાં તકલીફ થાય. કોણ જોવા જાય છે? અહીંયા તો ભગવાન રામ ભરોસે ચાલે છે બધું. બહુ ફર્યો છું, બહુ પ્લાન્ટોમાં મેં વિઝિટ કરી છે. વલ્લભ કથિરિયા હતા પબ્લિક અંડરટેકિંગ કંપનીઓના જ્યારે મિનિસ્ટર ને મોલી મનોહર જોશી સાહેબને, ત્યારે મેં ઘણા પ્લાન્ટો જોયા, અંદરથી બહુ સ્ટડી કર્યો. પણ હવે આપણે તો શું કરીએ આમાં? કારણ કે જે લોકો છે એની વાર્તાઓ અને ભાષણો ઉપર સાધુ સંતો પોલિટિશિયનો કે આજકાલ થઈ જવાનું છે, શું થઈ જાય, પણ એનું રિઝલ્ટ તમે એક વાર્તા કરો પણ એને ઇમ્પ્લિમેન્ટેશન કરો. અચ્છા, એક અંતિમ સવાલ. ઈડી ઇન્કમ ટેક્સ, થોડો પેપર બારનો સવાલ પૂછું છું. ઈડી ઇન્કમ ટેક્સ અત્યારે નેતાઓના ત્યાં રેડ મારી રહી છે. ઉદ્યોગપતિઓના ત્યાં, મોટા મોટા ઉદ્યોગપતિઓના ત્યાં નથી જતી. અને વિપક્ષ તો આમે એમ કહી રહ્યો છે કે દેશને ઉદ્યોગપતિઓના નામે કરી દીધો છે. શું કહેશો? એવું નથી. એ એક માન્યતા છે.
ઉદ્યોગપતિઓ પણ એ પોતાના પેપર વર્ક બરાબર રાખતા હોય. આજે કોઈ પણ મારે ત્યાં આવે ગમે ત્યાં રેડ પાડે, હું ઓકે જ છું, ભલે મારે જે એડજસ્ટમેન્ટ કરવું, ઇન્કમ ટેક્સ ભરતા હોય છે આ બધા. કારણ કે જે તમારો અત્યારે ડાયરેક્ટ ટેક્સ 20,00,000 કરોડ રૂપિયા જે તમારે આવ્યો એ કઈ રીતે આવ્યો? કારણ કે ગઈ સાલે 12,000 કરોડ હતો, 12,00,000 કરોડ હતો. તો તમે એ જે બધો ટેક્સ આવ્યો છે એ મલ્ટીનેશનલ કંપનીઓ આ બધાની ઇન્કમ થઈ છે જનરેટ. હવે જે લોકો પોલિટિક્સની અંદર આજ સુધી પોલિટિક્સના 80% લોકોએ ફક્ત ને ફક્ત પૈસા બનાવવા માટે જ અંદર આવ્યા છે. એમાં ખાસ એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ આવા અને છડે જો કોઈ એમને તો ઈડી છે મારે ત્યાં આવે, તમારે ત્યાં મારે ઘણા બોલનારા છે એવા સરકાર વિરુદ્ધ, તો એને અહીંયા નથી જતી ઈડી. કારણ કે જ્યાં એને બાતમી મળે છે, પ્રૂફ મળે છે, એમને એમ તો આટલા મોટા પોલિટિશિયનો ત્યાં રેડ પડે છે તો એને સુપ્રીમ કોર્ટમાં જાય છે, હાઈકોર્ટમાં જાય, સુપ્રીમ કોર્ટ એનું મળે છે તો પુરાવા મળે. તો એ તો નહીં કરો તો દેશ ચાલવાનો જ નથી, કરવું જ પડશે. અને એક જ છે કે યુપીના સીએમ જેમ જ આ દેશ ચલાવવો પડશે. તમે સ્વતંત્રતા ટકાવી હોય, જો હિન્દુસ્તાનમાંથી જેટલા ભાગલા પડ્યા, પાકિસ્તાન, બાંગ્લાદેશ કે અરબસ્તાન, ગમે તે આજે તમે ગણો તો આ બધા દેશો છે જે બાંગ્લાદેશ કે માનો કે કદાચ મ્યાનમાર કે આ બધા દેશોની અંદર કોઈ લોકશાહી રહી નથી. ત્યાં તકલીફો છે, ખાવાના ફાફા છે, કોઈ વ્યવસ્થા નથી. દુનિયામાં સારામાં સારી લોકશાહી ઇન્ડિયામાં છે, પણ ફક્ત એ છે કરપ્શન અને શોષણ. આ બે ઉપર કંટ્રોલ મેળવે તો વર્લ્ડની અંદર ઇન્ડિયા નંબર 1 બને. કરપ્શન અને શોષણ, કરપ્શન બંધ નથી થવાનું. મેં કીધું 35% તમારું અત્યારે રાજીવ ગાંધી વખતે 20% કામ થતું હતું, 1 રૂપિયો નાખો તો અત્યારે 35% થાય છે, ક્વોલિટી કંટ્રોલ ને બધું ગણતા. હવે જો આપણે એના ઉપર જે રીતે યુપીમાં ચાલી રહ્યું છે, જે એના ઉપર જે રેડ પાડે કે પકડે, જેની પ્રોપર્ટી લઈ લે છે, એ જ કરવું પડશે આ દેશમાં. અધરવાઇઝ કોઈ લોકશાહી એટલે કે એવું થોડું તમે ગમે તે કરો, એનો અર્થ લોકશાહી થતો જ નથી. તમારું જે છે ખોટું કરો છો એ બીજાને ઇફેક્ટ થાય છે, તો એ બીજો માણસ શું કરે? તમે આપણે ખોટું કરીએ, હું ખોટું કરું તો એની ઇફેક્ટ બીજા ઉપર પડે છે. નિર્મલા સીતારમણે કીધું છે કે એમના જે ઘરેથી જે એમના નિર્મલા સીતારમણના હસબન્ડ જે છે એમણે કીધું કે 2024 પછી ઇલેક્શન પછી ભારત દેશની ખૂબ જ તકલીફ કાં તો બરબાદી તરફ જઈ રહ્યો છે, એવું જ નિવેદન આપ્યું છે. કઈ રીતે જુઓ છો? બધાને જે નિવેદન આપવું એ આપે, કારણ કે નાણામંત્રી છે દેશના. ભલે નાણામંત્રી હોય એ તો લોકોને ગમે એમ બોલે. હું અત્યારે ગમે તે બોલી શકું, બોલવાથી કઈ નથી થતું. તમારે પ્રેક્ટિકલ જોવું પડે કે આ દેશ આજે દુનિયાની અંદર ઊંચું માથું કરીને ચાલે છે. આજે આપણું એક્સપોર્ટ વધી રહ્યું છે, રેવન્યુ એટલી બધી ડબલ થવા માંડી છે. તો એ તો તમે પ્રેક્ટિકલ તો જુઓ. એ રેવન્યુ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવશે, એજ્યુકેશનમાં આવશે, હેલ્થમાં આવશે, રોજગાર લક્ષીમાં જશે. સરકારે એક જ સરકારની ભૂલ છે કે જે માર્કેટિંગ પોતે કરે છે વોટ બેંક માટે કે અમે રોજગારી આપશું. સરકાર રોજગારી આપે જ નહીં. જેની સરકાર વેપારી એની પ્રજા ભિખારી. સરકારે કોઈની રોજગારી અપાય જ નહીં. બધું જ પબ્લિકને. તમે આજે અદાણી છે તો એને તમે ગેસ આપ્યો, કઈ તકલીફ છે? તમારા ઉપર કોઈ લાયબિલિટી ઊભી થાય છે? તમે પાવર જે છે આજે ટોરેન્ટને આપ્યો છે, ઘણા બધા તમે સ્ટેશનો, રેલવે બધા આપી દીધા છે. અરે સરકાર તો આરામથી એમાંથી નીકળી ગઈ, લોસ કરતી હતી અને એ લોકોની લાયબિલિટી આખી જિંદગી ઊભી થતી હતી. સરકારે રેવન્યુ અને હોમ સિક્યુરિટી, ડિફેન્સ સિક્યુરિટી, બોર્ડર સિક્યુરિટી કે એવા 5-6 સબ્જેક્ટ છે, એક પણ સબ્જેક્ટ રાખો ને એજ્યુકેશન પર પોતાની પાસે ના. સરકારે 1-1 લાખ રૂપિયા પગાર આપે, 5મા ધોરણના છોકરાને વાંચતા નથી આવડતું. સરકાર શું કરવાની છે? સરકારે કઈ ના કરાય. સરકાર બધું, અને આ લોકો હું વોટ બેંક માટે એના ભત્રીજાને નોકરીમાં રાખવા છે. આ સિસ્ટમ ચાલે? એ તો તમારે સ્કિલ લોકોને આઈડેન્ટિફાઈ કરી અને તમારે પબ્લિક સર્વિસમાં નાખવા જોઈએ. એવા લોકો કામ કરે, એને સેલેરી સારો આપવો પડે, ઓછા માણસો રાખો. બાકી રોજગારી તો ઉદ્યોગ આપે, ઇન્ડસ્ટ્રીઝ આપે, ટ્રેડ આપે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અંતિમ સવાલ, 2024 ઇલેક્શનના હવે ગણતરીના દિવસો બાકી છે, શું ફેરફાર થશે ઉદ્યોગોમાં? કઈ લાગે છે? ઉદ્યોગોમાં તો અમે સરકાર સાથે કાયમ કનેક્ટેડ છીએ. જે પણ સજેશનો આપીએ છીએ એમાં કન્સર્ન ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ હોય કે પ્રાઇમ મિનિસ્ટર સુધીના અમારા જે સજેશનો છે મોટે ભાગે સ્વીકારે છે. એકદમ પોઝિટિવ સરકાર છે. ભલે જે લોકોને કેવું હોય કે, કારણ કે આમાં તો એક આભ તૂટ્યું છે ત્યાં થીગડું દેવાની વાત છે. બધાની અપેક્ષાઓ છે, એટલી બધી અપેક્ષાઓ છે, આ આપો ને તે આપો ને મફત આપો ને બધું આપો. આજે 80 કરોડ લોકોને ફૂડ સિક્યુરિટી કરી છે આ સરકારે.
ભલે હું તો કોઈ જે કરતા હોય આ દેશમાં છે જ નહીં. 10-15 હજાર કમાનારો માણસ છે, એ માણસને ફૂડ સિક્યુરિટી જોઈએ છે, એજ્યુકેશન જોઈએ છે, હેલ્થ સિક્યુરિટી બધું સરકાર આપવા ખૂબ જ પ્રયત્ન, કારણ કે રેવન્યુ વધી છે. આનાથી વિશેષ આજ સુધીની એક પણ સરકાર આવી નથી. અત્યારે જે સરકાર છે, જે લોકોને કેવું હોય કે હું તો કોઈ પોલિટિક્સમાં છું જ નહીં, જે પણ અત્યારે આ સરકારની તાકાત છે, જે સરકાર, અને દુનિયામાં પણ આવી સરકાર નથી ક્યાંય. કારણ કે આજે 140 કરોડ લોકોને તમે 4% લોકો ઇન્કમ ટેક્સ ભરતા હોય, તમારે આટલું બધું ભ્રષ્ટાચાર, આટલું બધું, એની અંદર પણ આટલું સરસ ચાલતું હોય, આજે કેટલું બધું ડેવલપમેન્ટ છે બધી જગ્યાએ આજે. પણ કારણ કે સરકારને ટાઈમ લાગશે, હજી તો 10 વર્ષ થયા. જો બીજા 10 વર્ષ મળે અને 2/3 બહુમતી મળે તો ઘણું બધું, એને કેટલું બધું કર્યું છે તો 1400 પાના ભરાય એટલું આ સરકારે કર્યું છે. એવું નથી કે નથી કર્યું, પણ આપણે એમાં નથી જોડાતા. આપણી બે હાથે તાલી પડે, એકલી સરકાર તો કંઈ ના કરી શકે. આપણે પબ્લિકે પણ જોડાવવું પડે. આજે ભ્રષ્ટાચાર ક્યાં છે? આજે મને 1 લાખનો ફાયદો થતો હું 10,000 આપું છું. ભ્રષ્ટાચાર તો મારાથી શરૂ થાય છે, અધિકારીથી શરૂ નથી થતો. કે મારે ખોટું કરવું છે, મને 1 લાખનો ફાયદો છે એટલે હું 10,000 આપું છું. તો તમારે એમાં સમજી લેવાનું છે. પબ્લિકે આંગળી ચિંતા કરીએ, આપણે આંગળી ચિંતીએ, 4 આંગળી આપણી બાજુ, 3 આંગળી આવે છે. જેટલું મારું સ્ટડી છે કે કોઈ પણ માણસ ભ્રષ્ટાચાર ત્યારે આપે કે એને ફાયદો થતો હોય. એટલે ભ્રષ્ટાચાર આ મેન મેડ છે, આપણા પબ્લિક મેડ છે, કોઈ સરકાર મેડ છે જ નહીં. સરકારને તો તમે એને તો કરવું નથી, એને LIB CIB બધું ઘણું બધું રાખ્યું છે, એના ઉપર સિક્યુરિટી છે, એને પકડે છે, આ બધાને પકડે જ છે ને. પણ છતાંય માણસ છે ભ્રષ્ટાચાર કરે છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા નબળી છે. કોર્ટોના 100 વર્ષ કાયદા જે ચાલે છે, એમાં કેસો, એમાં 25 વર્ષ કેસ થઈ પડશે, પછી ત્યાં સુધીમાં ઢીલું થશે, છૂટી જઈશું. એટલે બીક નથી કાયદાને. એક તો કાયદાની બીક હોવી જોઈએ કોઈ પણ માણસને. એમાં કોઈ સરકાર કે આમ પૂરી દિવસ ભલે જાય, એટલે આપણામાં કહેવત હતી કે 100 જણા નિર્દોષ છૂટી જાય, એક ગુનેગારને, એક નિર્દોષ માણસ છૂટવો સજા ના થવી જોઈએ, ભલે 99 ગુનેગારને સજા થાય. તો 99 ગુનેગાર ભલે છૂટી જાય, એક નિર્દોષને ના થવું જોઈએ. હું તો એવું કહું છું કે ભલે 25 જણા જાય નિર્દોષ, પણ 75 તો જ આ દેશ સમજશે. એક વખત માણસને કરવું પડશે, પછી નહીં કરવું પડે. માણસ તો જ સુધરશે, એને સજા થાય, એને તાત્કાલિક સજા થાય. એને આ લેંગરિંગ થાય, આ કાયદો પેલો વકીલને ઓલું લાવે ને પુરાવો લાવે, ફલાણું કઈ હોય જ નહીં. મેજિસ્ટ્રેટને 1 મહિનામાં ખબર પડી જાય, સીધો કેસ કરે. એટલે તમારું ઉપર ડિસ્ટન્સ વધતા જાય છે. એવા કાયદા છે કે માણસ વચ્ચે ડિસ્ટન્સ વધતા જાય. આજે શેડ્યુલ કાસ્ટનો માણસ હોય તો એસ્ટ્રોસિટીથી બીતા હોય, એટલે ફેક્ટરીમાં એ માણસને તમે રાખો નહીં, કોને નુકસાન થયું? દીકરીઓ ગમે તે તમારા ઉપર આક્ષેપ કરી જાય તો દીકરીઓને કોઈ ફેક્ટરીઓમાં કે ઓફિસોમાં રાખશે નહીં, તમે શું કરશો? તમે કોઈ પ્રેક્ટિકલ બનો. કોઈ, અને અડધા લોકો તો ખોટું જ કરતા હોય છે આમાં, કે ભાઈ ઓલાને ફસાવવા માટે દીકરી ગમે એવું નામ લઈ લે તો એનો પછી કેસ તો ચાલવાનો જ છે, અને છાપાવાળા, ન્યૂઝપેપર એજન્સીઓ બધી વાતો કરવાના. ઓલો નિર્દોષ માણસ બિચારો ફસાઈ જાય, એટલે એને રાખે જ નહીં કે ભાઈ દીકરીઓ મારે, હું નથી રાખતો દીકરી. કારણ કે ગમે ત્યારે પ્રોબ્લેમ થાય. આ જે પ્રશ્નો છે એને તમારે સમજવા, પ્રેક્ટિકલ બનવું પડશે. વાતોથી કશું ના થાય. તમે એને ન્યાય આપતા જ નથી, અન્યાય કરો છો. શેડ્યુલ કાસ્ટને અન્યાય કરો છો, દીકરીઓને અન્યાય કરો. જેટલા કાયદા તમે એના માટે કડક બનાવો એટલું એને સમાજમાં સ્વીકારશે નહીં સમાજ. ચોક્કસ, આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા મગનભાઈ પટેલ, ઉદ્યોગપતિ. અને હવે 2024નું ઇલેક્શન નજીક છે, ત્યારે હવે એ જોવાનું છે કે ઉદ્યોગકારોને કઈ રીતે 2024 પછી સરકાર તરફથી જે કહેવાય કે કઈ રીતે એમને સપોર્ટ કરે છે અને કયા કયા કાયદાઓ બદલાયા છે.